કાઠિયાવાડની અંદર આવો તો વાડ કહેવાય, ત્યાં તમે કચ્છમાં આવો તો ગીંભ કહેવાય, ત્યાંથી આમ બનાસમાં નીકળી જાઓ તો એને ઢૂંઢ કહેવાય. તો નંબર લીધો ને, આ 5 જણા નંબર આવી ગયો આપણો. કેમ થશે ગાયોનું? ગાયો જોવાની હતી ઓપનમાં, પણ ચાલો ને અંદર જઈને જોઈ લઈએ. એકને એક કોટી ને એકની એક માર ભાઈ. હા કર, હવાળો ચેક કરો. હે ચેવો નીટ એન્ડ ક્લીન ને? હા હા હા, હાલ્યો હાલ્યો. હા કુંઠી, હા ઇન્ડિયન કેટલ શોની અંદર હત તો માહોલ ચેવો હોત. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર બોલો પરેશભાઈ. ઓકે રિપોર્ટ, બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત, કાલે એક દિવસની રજા, મતલબ આજે વ્લોગ શૂટ થઈ રહ્યો છે, એક દિવસની રજા. અને આજે ફરી સાંજના કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા. 4 વાગે હે 5 વાગવા આવ્યા છે. અત્યારે શરૂઆત કરી છે આજે લાઈવ ટેલિકાસ્ટ. 4:59 ઓલમોસ્ટ 5 વાગી જ ગયા છે, બરાબર. 5 વાગે કરી છે. એનું કારણ એ કે આજે ઘણા બધા મહેમાનો આવ્યા હતા. આપણી ઘરે એક નાનકડો જમણવાર હતો. જમણવાર આપણા દીકરા યુગની વાડનો હતો. પછી તમે કાઠિયાવાડની અંદર આવો તો વાડ કહેવાય, ત્યાં તમે કચ્છમાં આવો તો ગીંભ કહેવાય, ત્યાંથી આમ બનાસમાં નીકળી જાઓ તો એને ઢૂંઢ કહેવાય, બરાબર ને? આ 3 શબ્દ મને આવડે છે. તમને એનાથી કોઈ વધારે બીજા શબ્દ આવડતા હોય તો કોમેન્ટ કરી નાખજો, બરાબર ને? તમને એમાંથી કયા કયા શબ્દ ખબર હતી? આપણે એક વાડ જ. તને પરેશભાઈ? વાડ. તને વાડ. ગીમની ખબર નથી? તો નંબર લીધો ને, આ 5 જણા નંબર આવી ગયો આપણો. શું કેવું? બરોબર. બાકી કાર્યક્રમ બધો શાંતિથી માતાજીની દયાથી સફળતાપૂર્વક પૂરો થઈ ગયો છે. મહેમાન બધા આવીને હાલ્યા ગયા છે. પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે. કુલદીપભાઈ ઘરના છે, પરેશભાઈ છે, એવા ને તીર્થભાઈ 2 મહેમાન રહ્યા છે. એ બેને રોકાવાનું છે એટલા માટે. બાકી થોડી વારની અંદર એક મહેમાન આવે છે આપણે રાપરથી. એ મહેમાનની હાંચવી લે અને પછી બીજું શું શું જોવાનું છે તારે? બોલ. બતાડો. એ તો શું શું બતાવશું આપણે? સૌ પ્રથમ તો ગાયો પાસે જઈશું. પછી અમારા ગામમાં એક એવો ગૌપાલક છે. એક જ મિનિટ મિત્રો, આપણે વાત કરતા હતા ત્યારે એક ફોન આવી ગયો. ફોન પછી આવી ગયા મહેમાન હાંચ્યા, ખવડાવી પીવડાવીને હવે ગયા. ત્યાં પડી ગયું છે અંધારું. કેમ થશે ગાયોનું? ગાયો જોવાની હતી ઓપનમાં, પણ ચાલો ને અંદર જઈને જોઈ લઈએ. સૌ પ્રથમ તો રૂપા દેખાય છે. અંદર કોણ છે દોવામાં? જો તો. ચાલો એ દોય બરાબર. લાઈટ નહીં આમાં? બરાબર. શું કે પારું? એકને કોટી ને એકની એક માર ભાઈ. હા કર, ઉપર એક જ મિનિટ. હા હવે લાઈટ બરાબર ચાલુ થઈ. આ કોટિયાને લગભગ કેટલા વર્ષ થઈ ગયા છે? તને ખબર છે ક્યારે બનાવી હતી? હા, એ ઓલે પીળા કલરની દોરીઓ બનાવી ગઈ છે. પાંજા ફોટો પડી જાય. તારું બાઈ પારો અલે હે? હા હા હા, રૂપા પારુની ચેવી હે? ચેવી હે? ખબર. અત્યારે તો સરસ મજાની શેડું સંભળાય છે, કારણ કે દોવાઈ ચાલુ છે રાતુની. હવે કૃષ્ણાભાઈ છે. ચાલો તો બારે બેસી. હવે ચમ એવું કરો? ભડકો એની કે એવું ના કર ભાઈ. બાકી શું જોવું હે? બોલો. હે હવાળો ચેક કરો. હે ચેવો નીટ એન્ડ ક્લીન ને? હે નીટ એન્ડ ક્લીન. હવાળો ચેક કરો તમે ભાઈ મારા. હમણાં એક દિવસ આપણે આવ્યા હતા ને, તે દિવસે ખરાબ હતા. મતલબ ખરાબ એટલે સેવાળ હતો. તો મેં કીધું ના ચાલે, આને ક્લીન કરો ભાઈ. બાકી કેમ છે તીર્થભાઈ?
એકદમ એકદમ સુખ શાંતિ. એકદમ શું કરે ચક્કીવાળા? ચક્કીવાળા મજા પછી જમનાડી મજા એકદમ. કદમ હે હમ તો બરાબર. કિંગ શું કરે કિંગ? કિંગ એ મદદ કરતો હોય છે ને એ હર્ષદભાઈ પાછું શું વડે કિંગ કેવો? પોપટી કિંગ કિંગ પોપટીયો. વાળ જોઈને રાજી થઈ જાય ને માણા. હો હે જબરદસ્ત ને. નાવાનું મન થયું નાવાનું મન થઈ જાય તો નહીં બતાવો હાલો. હે હાંજે આવું જેનિલ ક્યાં જેનિલ? લે આ ઉસકો લે આ. આપણે આજના વ્લોગની અંદર તીર્થભાઈ મહેમાનને તો જોયા જ છે અને હવે ચેક કરો. હાલ હાલ જલ્દી હા 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 હાલો હાલો અહીંયા અહીંયા જેનિલ દીકરા અહીંયા મારી પાસે આવ. અહીંયા આવ. ચમ ચમ નહીં આવું તારે. પકડ પકડ પકડે ને તીર્થ. હા અહીંયા વ્લોગની અંદર આવીએ આપણે. હા કાં કાં કેમ મૂંઝાઈ ગયા છે તારે? હે શું ચાલો છે? હે એકદમ એકદમ મોજ કે કોઈ તકલીફ બીજી કોઈ બીજી તકલીફ? તમારે તીર્થભાઈ મોજ વાહ સરસ. હવે જેનીલનો થોડો મૂડ ઓકે થાય ને પછી આપણે એની સાથે વાતચીત કરીએ. આપણે ભાણેજ સાથે વાતચીત કરી લીધી. ત્યાં તીર્થભાઈ એક મારા મોબાઈલની અંદર વિડીયો જોઈ ગયા અને વિડીયો જોયા ભેગે ચેવો હ એક નંબર લઈએ આમ આ બાજુ કર. હા કુંઠી હા ઇન્ડિયન કેટલ શોની અંદર હત તો માહોલ ચેવો હોત? અરે પેલો નંબર ના ના પડત કોઈથી નક્કી હોત આમ લખે હે કે આવો તીર્થભાઈ આવો. વાહ તીર્થભાઈ વાહ 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 એમ હે અધર કરીને પૈસા ઉડાડત નહીં હું તો. હું પૈસા ઉડાડજો નંબર આવ્યો તો. ફરી એકવાર ચેક કરી લ્યો. કેમ કેમ મસ્ત નહીં? હે એકદમ સાદું ને એકદમ સિમ્પલ. હે કે કોઈ છે ઇસ્યુ? ઓકે રિપોર્ટ. ઓકે રિપોર્ટર બાકી વાંચેલું હો એ જેણે દોર્યો એનો આખલો હો એ મસ્ત હો જો જબર ને. જબર આપણે સ્કેચ તો જોયો પણ હવે હવે મેઇન વસ્તુ જોવાની છે. કોણ હે ભાઈ આ? યુગ હીરા આવી ગયો છે આપણા ઘરે. યુગ કાલે તીર્થ અહીંયા જો માર ભાઈ અહીંયા જો તીર્થ છે એ ભાગશાળી માણસ છે. આ તીર્થભાઈ છે ને આવડી નાની ઉંમરે કાકા થઈ ગયા. ભારી ભાગશાળી હો ભાઈ. હે તોફાની છે કે સોંજો? તોફાની તોફાની હ. બસ 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 દીકરા બસ 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 બસ. અત્યારે વાડ છે મેં તમને આગળ જ વાત કરી ને. અહીં વાડ છે ગીંભ છે અને ત્રીજું શું છે? ફ્લેજ ઢૂંઢ 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 છે. એટલા માટે અહીંયા આવ્યો છે એના મામાને ઘરેથી. મોરલો કેમ મજા આવે હક દીકરા? ઓય બસ 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 બસ. તમને ખૂબ ખૂબ અભિનંદન બીજી વાર કે આવડી નાની ઉંમરે અંકલ થઈ ગયા તમે. હે અંકલ? ઓય અંકલ. મિત્રો તમે વ્લોગની અંદર આગળ જોયું કે યુગ અને તીર્થભાઈ ને બધા બેઠા હતા. અમે એના પછી જમ્યા અને થોડી વાર મેચ જોઈ અને હવે સાહેબ આવી ગયા છે નીંદરની અંદર. બરાબર તો હવે હોવાનો સમય થઈ ગયો છે. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળી કાલના નવા બ્લોગ સાથે.